દરેક ગામના બહેનો વાલા ભક્તોને નમ્ર વિનંતી, કૃષ્ણ કનૈયાનું હવે પારણું ઝુલાવવાનું છે. તમારા જ ગામનો પ્રસંગ છે તો દરેકે બહેનોએ પોતપોતાનું સ્થાન મેલી આપણે કનૈયાનું પારણું પણ ઝુલાવશું અને 5-10 મિનિટ માટે આપણે રાસ ગરબા પણ રમશું. તો દરેક ગામના ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન છોડે. કૃષ્ણના પારણ્યમાં પહેલા બહેનોને ચાન્સ આપીએ, પછી બીજી વાર ભાઈઓને ચાન્સ આપીએ. આપણા જ ગામનો પ્રસંગ છે. અમે તો 2-4 કલાક રહેવાના છીએ, પછી અમારા વતન જઈશું. પણ આપણા ગામનો પ્રસંગ શુભ અને સુંદર બનાવવા માટે આપ સૌનો સાથ સહકાર જોઈશે. આપ સૌને નમ્ર વિનંતી, પોતપોતાનો સાથ છોડી રાસ ગરબા રમવા આવી જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે આવે છે રે આવે છે મારો વાલો, હે મારો કાનો ગોકુળમાં આવે છે. એ આવે છે આવે છે મારો કાનો ગોકુળમાં આવે છે.
સ્વરૂપ છે. અહીંયા માતાઓ બહેનો બેઠા છો, પારણું ઝૂલાય એની આજુબાજુ તમારે બધા ગરબા રમવાના છે એક સાથે લાઈનમાં, અને બધાને આવડે છે મને ખ્યાલ છે. થોડી હિંમત કરીને પાછળવાળા થોડું ધક્કો મારજો એટલે આગળવાળા ડાયરેક્ટ આવી જાય એવું લાગે તો. હા, સરસ. જય હો. ગોપાલ મારો આપણે જે છોકરો કૃષ્ણ બન્યો છે એના મમ્મી ક્યાં છે? વાહ ભાઈ, બહુ સરસ. જોરદાર તાળી પાડો એમના માટે. વાહ વાહ. બેન અહીંયા આવજો. તમે બહુ ભાગ્યશાળી છો કે કૃષ્ણના માતા બનવા મળ્યું છે. ભલે પાત્રમાં છે પણ છતાં આપણા માટે ગર્વની બાબત છે. જય હો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની ગોપીને, ઝુલાવે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની ગોપીને, ઝુલાવે 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 ગોકુળની ગોપી, ઝુલાવે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અહીંયાથી બધા જ લોકોને વિનંતી છે, સરસ ગાઓ, થોડા રમવા આવજો, બધા બહેનો, થોડા રમવા આવો. જય હો. દરેક બહેનોને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન છોડે. એ હલો ગોપાલ તને રામકડા તુરે, ગોપાલ તને રામકડા લઈ આવો, ગોપાલ તને રામકડા લઈ આલો, ગોપાલ તને રામકડા લઈ આવો, ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલે ઝૂલે ગોપાલ પારણીએ ઝૂલે રે. જય હો. હા મારું પરજોડા. Oh
સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે એ માલધારી ગોપીઓનો એવો મિત્ર જેની વાત ના થાય અને એના માટે મારે ગાવું છે ત્યારે કૃષ્ણ બગડ્યા છે હવે કંટાળ્યા છે ભગવાન હવે ભગવાન કારણ કે તમારા પહેલા 5 વાગ્યાના તૈયાર થઈને બેઠા હતા અને ખરેખર એને ધન્યવાદ છે એ છોકરો 5 વાગ્યાનો આ પહેરવેશમાં પહેરીને ઊભો રહે એટલે ખરેખર એને જોરદાર તાળીઓથી પણ આપણે વધાવીએ એના માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ભલે એમને હવે આપણે ભગવાનને આપણે તો શું રજા આપવાના પણ છતાં આપણે આપીએ જવું હોય જાઓ વાંધો નહીં બરાબર
આદિત્ય. આદિત્ય. હા, ખૂબ સારું. સારા. જય કૃષ્ણલાલ કી જય. ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. ભલે આપણે કહીએ પણ એના અંદર જે વાસ છે એ રીતે એ બોલે છે એટલે બહુ જોરદાર તાળીઓથી એને વધાવીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપને બી પેરેન્ટ્સ તરીકે. અને હવે ભગવાન શિવ અહીંયા મિત્રો જે ઊભા છો એમને વિનંતી કરું છું, પ્લીઝ આપણી જોડે બહુ જગ્યા છે આ બાજુ, તમે એવી રીતે ના ઊભા રહો કે મને થોડું દુઃખ થાય છે. અહીંયા ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે મિત્રો. હા, ભગવાન શિવની જે રાત્રિ છે અને એ ભોળિયાને આપણે યાદ કરવાનો છે, એવું ભગવાન શિવનું પાત્ર છે કે જ્યારે ભગવાન શિવ કૃષ્ણ ભગવાન જ્યારે રાસલીલા કરતા હતા ત્યારે ભગવાન શિવને એવું થયું કે મારે જોવો છે આ રાસ કેવો છે. ત્યારે પાર્વતી માતાએ એવું કીધું હતું કે તમે જશો તો તમને બધા ઓળખી જશે, કારણ કે તમે તો દેવાધિદેવ છો. એટલે પછી પાર્વતી માતાને પૂછ્યું કે હું શું કરું કે જેથી મને બધા ઓળખે નહીં. એટલે પછી એવું કીધું કે તમે રાસ જોવા જવો હોય તો જાઓ, પણ એવું સાધુનું રૂપ લઈને જજો કે કોઈને એવો ખ્યાલ ના આવે કે આ ભગવાન શંકર અહીંયા આવ્યા છે. ત્યારે ભગવાન શિવ સાધુડાનો વેશ લઈ અને આ રાસલીલા એટલે કે ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ જોવા આવે છે ત્યારનું આ પાત્ર છે, આ સીન છે. અને આજે જેની રાત્રિ છે એને મારે ગાવો છે, નિહાળવો છે, માણવો છે. એવા ભગવાન ભોળિયાને મારે આજે યાદ કરવો છે. ત્યારે